બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડીવાયએસપી SM વારુતરિયા સાથે જરૂરી ચર્ચા કરી। આ ચર્ચા દરમિયાન તેમણે થરાદના બોર્ડર વિસ્તારના ગામો વિશે વિગતવાર માહિતી મેળવી। રાત્રે લાગુ કરવામાં આવેલા બ્લેકઆઉટથી વ્યવસ્થા અને તેની અસરકારકતા અંગે પણ માહિતી એકત્ર કરી। એસપી મકવાણાએ બોર્ડર વિસ્તારના ગામોને હાઈ એલર્ટ પર રહેવા અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું કડક પાલન કરવા માટે જણાવ્યું। આ સાથે તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા માટે જાહેર સંદેશ આપ્યો। આ પગલાં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ, તણાવભરી પરિસ્થિતિ છે, તેને લઈને બનાસકાંઠા જિલ્લાના એસપી છે તેઓ થરાદ ખાતે આજે પહોંચ્યા હતા। મહત્વની જે જરૂરી સૂચના હતી, જાણકારી હતી તે પણ આપી છે। તો કે લોકોને પણ એક સંદેશ આપી રહ્યા છે કે અફવાઓથી દૂર રહો, તમને કહેવામાં આવતું હોય છે તો બ્લેકઆઉટમાં પણ જોડાઓ। જો કે લોકો પણ પોતાના રીતે સ્વયંભૂ બ્લેકઆઉટની અંદર જોડાતા હોય છે, બ્લેકઆઉટમાં સમર્થન આપી રહ્યા છે। જો કે જિલ્લા પોલીસ વડા છે જે અક્ષયરાજ મકવાણા છે તેઓ કહી રહ્યા છે કે અફવાઓથી દૂર રહો। ત્યારે હાલ તો જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ છે તેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ એલર્ટ છે, લોકોને પણ સચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે। ધ્રુપદ માજીએસ ટીવી બનાસકાંઠા।